ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજની મોર્નિંગ એવી છે કે બધા અમે ત્રણ જો મસ્ત રીતે બેઠા છીએ, નહીં પણ શાંતિથી. એક્સેપ્ટ મી. તો તે વાળી શું કામ છે? તું ઓકે અહીંયા આવવા દીધો બધાને કરી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવ અમે રેડી થઈ ગયું છે સ્કૂલે જવા માટે. સુઈ જાઉં સુઈ જવું છે અત્યારે? કેમ? તો સુઈ જાઉં. હું ફોન કરી દઉં સ્કૂલમાં, ઓફિસમાં. ચલો, એને સ્કૂલે તો જવું પડે ને. આ તમે કરે બ્રશ કે ન કરે? દેવમના હેર તો જો બોથાલો થયો. વાંધો નહીં, સારા લાગે. ચાલો તો પરેંગ અમને ડ્રોપ કરવા આવશે અને પછી પરેંગ એમનું કામ કરવાના છે. ચાલો જલ્દી. ચાલો ચાલો. ચાલો અત્યારે છે ને હોમ સેન્સમાં આવી ગઈ છું. ઘરનું ડેકોર માટેની વસ્તુઓ જોવા માટે. જોઈએ કંઈ ગમે તો હવે, કારણ કે અમારા લોકોને હમણાં જવાનું છે પાછું હાઉસ વોર્મિંગમાં છે. એટલે વાવ, પોટ બધા જો કેટલા સરસ સરસ છે. આ નાઈસ છે જો, એલિફન્ટ. મને આ બધા એટલા ફૂલ ગમે છે ને, જો સિરામિકના સરસ લાગે. જોઈએ હવે શું લઉં ને એ દ્વિધામાં છું હું કે મારે શું બાય કરવું. જો મારે કિચનની ડ્યુટી તો પતી ગઈ છે. આજે રાજમા અને રાઈસ જ બનાવવાના હતા, કરી નાખ્યા છે. દેવમ સામે રમે છે એના ફ્રેન્ડ પાસે ક્રિકેટ. પરેંગ અહીંયાનું કામ કરે છે અને હું શાંતિથી બેઠી છું. પરેંગ હમણાંથી મને માથું બહુ દુખે, શું કરું? પાણી પી લેવાનું, ડિહાઇડ્રેશન થઈ ગયું હશે. જબરજસ્ત માથું દુખે. રાત પર સાંજ પડે ને એટલે બહુ જ દુખે છે, હદ વગરનું. અને આજે યસ દેવમ આવશે ને, અમે લોકો ડિનર કરી અને પછી તમારા જોડે એક સરસ વસ્તુ અમે શેર કરવાના છીએ. ગુડ ન્યૂઝ હે ને? એ ગુડ ન્યૂઝ તો ક્યારની આવી ગઈ. તો પ્લેન ક્રેશ થયું નહીં એક દિવસે. અમે આજે શેર કરીશું. અમે શું કહેવાય, વર્ષોનો અમારો જે ઇંતજાર હતો ને એ પૂરો થઈ ગયો છે એમ કહીએ ને તો એ ચાલે નહીં કરી. એટલે એ ખુશી તો અમને જ્યારે જે દિવસે આવ્યો ને એ દિવસે પ્લેન ક્રેશ એટલે બહુ ખુશી નહોતી થઈ. પણ અમે કીધું કે પછી અમે ગુડ ન્યૂઝ તમારા સાથે શેર કરીશું લેટર ઓન. તો આજે દિવસ આવી ગયો છે કે તમારા જોડે શેર કરીશું. દેવામાં આવશે ને પછી. ચાલો તો થોડી વાર બેસી લઈએ હું ને પરેમ. હમણાં તો પર ઇન્વિટેશન ઉપર ઇન્વિટેશન આવે છે હે ને? આજે 2 જણના આવ્યા છે ઇન્વિટેશન. ઘર લીધું છે ને તો ત્યાં છે હાઉસ વોર્મિંગ. એટલે બધા મને વિડીયોમાં કહે પછી કે તમે લોકો બહુ એન્જોય કરો છો. પણ હવે ગ્રુપ એટલું બધું અહીંયા વધી ગયું છે અને સમર હોય ત્યારે અમે બધા આવું ગેટ ટુગેધર ને એવું ચાલતું હોય. કંઈ પ્રસંગ ના હોય તો એ બધા સમર પાર્ટીને એવું રાખે છે. એટલે અમે લોકો જઈએ તો છોકરાઓ એન્જોય કરે અને જોડે અમે પણ. સમાજમાં રહેવું હોય તો જવું તો પડે ને. એટલે અમે એન્જોય પણ થઈ, મજા આવે જઈએ તો. કારણ કે આખું વીક આપણે કામ કરતા હોઈએ તો એક દિવસ આપણે બહાર જઈએ ને તો થોડા ફ્રેશ થઈ જઈએ અને મજા આવે. તો આ સન્ડે અમારે જવાનું છે પિકનિકમાં. અને બીજું ઇન્વિટેશન આવ્યું છે હાઉસ વોર્મિંગનું. તો પરેંગને ખબર જ નથી ને, પરેંગે હા પાડી દીધી છે. પરેંગ તમે સાઉથહેમ્પ્ટન જવાનું. નોર્થહેમ્પ્ટન. એક ફ્રેન્ડે ઘર લીધું છે પહેલી વખત, તો ખાસ આમંત્રણ આપ્યું છે. કથાને એવું રાખ્યું છે, સત્યનારાયણ ભગવાનની કથાને એવું છે તો કે તમે લોકો આવજો. પણ અમે ઓલરેડી પટેલ સમાજનું જે છે એમાં બુકિંગ કરી નાખ્યું છે. એટલે હવે જોઈએ ને પછી જઈ આવશું. અમે જઈશું તો ખરા એમના ત્યાં. નોર્થહેમ્પ્ટન હવે એક એરિયા પાછો વધી ગયો અમારે. અમારી પાસે લેસ્ટર હતું, વેલિંગબરો હતું અને હવે નોર્થહેમ્પ્ટન. તો અહીંયા જો અમારે છે ને અત્યારે હવે કંઈક લઈને જવું પડે. હાઉસ વોર્મિંગ એવું હોય તો કંઈક જોઈએ હવે કે શું લઈને જઈએ એમ. બધું સર્ચ આઉટ થાય છે અત્યારે. દેવમ જો અત્યારે છે ને રીડિંગ કરવા બેઠો છે. આ બુક મને લાગે કે કેટલાય દિવસથી હું જોઉં છું રોજે. બેટા દેવમ લે આમ તો જો, સામે તો જો, પીકેબું કરી દે. તું નાનો હતો ને ત્યારે એવું કરતો. બહુ હેપી છે. કોણ? દેવમ ને? કેમ કે એનું કંઈક આવ્યું છે. દેવમ શું આવ્યું તને ખબર બેટા? દેવમનું આ આવ્યું છે. પરેંગ એનું આપણું આવવું જોઈએ કે એનું આવવું જોઈએ પહેલાં? હે
દેવમ સચ અ લકી બોય. દેવનો બ્રિટિશ પાસપોર્ટ આવી જો તો ગુડ ન્યૂઝમાં એ હતું કે દેવમનો બ્રિટિશ પાસપોર્ટ આવી ગયો છે. હજી મારો ને પરેંગ પાસે નથી, પણ દેવમનો આવી ગયો છે અમારી પહેલાં. લકી બોય હે દેવમ. એ છોકરું દેવમ, કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ સેલિબ્રેશન્સ. હે તો જો દેવમનો પાસપોર્ટ આવી ગયો છે સરસ મજાનો. અને પહેલાં છે ને રેડ હતો, મને એવી ઈચ્છા હતી પરેંગ કે રેડ આવે, પણ હવે આ કલર ચેન્જ થઈ ગયો છે. બ્રિટિશ પાસપોર્ટ જો ગ્રેટ બ્રિટન એન્ડ નોર્ધન આયર્લેન્ડ. શું બેટા આ પહેલાં હા રેડ હતો બેટા આ પાસપોર્ટ, બ્રિટિશ પાસપોર્ટ. હવે ચેન્જ થઈ ગયો કલર. ખબર નહીં બેટા, એ તો હવે અહીંયાનું ગવર્મેન્ટ ચેન્જ કર્યું, મને શું ખબર હોય બેટા. આપણો ઇન્ડિયન પાસપોર્ટ એ બ્લુ છે અને બ્રિટિશ પાસપોર્ટ હવે બ્લુ થઈ ગયો. બટ સ્ટીલ યુ લકી, યુ નો દેટ. જો બ્લશિંગ કેવું થાય જો. એનીવે ચાલો દેવમનો તો આવી ગયો એટલે અમે હેપી જ છીએ. બહુ ખુશી થઈ જ્યારે બ્રિટિશ પાસપોર્ટ આવ્યો ને એ દિવસે તો. માય ગોડ કે એટલે એ દિવસે તો નહોતી થઈ, મેં તો હજી આખો જોયો પણ નથી. આજે હું જોઈશ જ્યારે આવે ને એ દિવસે. મેં પરેને કીધું કે તમે ભગવાન આગળ મૂકી દો. આની આપણે કેટલા વખતથી રાહ જોતા હોય, જે વસ્તુ આપણા હાથમાં આવે એ દિવસે કાંઈ શેર કરાય એવું હતું જ નહીં, કારણ કે પ્લેન ક્રેશ થયું હતું ને એ દિવસ હતો ત્યારે. એટલે તો હવે આજે અમે શાંતિથી જોઈશું. મેં પછી જોયો જ નથી પાસપોર્ટ ક્યાં પરેંગે મૂકી દીધો હતો. ક્યાં મૂક્યો તો પરેંગ, મને તો ખબર પણ નહોતી. ચાલો તો હવે એ જોઈ લઈએ. મારાથી થોડીક વાર છે, પણ એની દેવાનો આવી ગયો છે એટલે અમારે આવી ગયો સૌ ટૂંક સમયમાં. ચાલો તો થોડી વાર ટીવી જોઈ લઈએ. ચેષ્ટા સાંભળી લીધું છે, જો અહીંયા ચાલતું જ તો અમારે ચેષ્ટા. હવે કંઈક પ્રોગ્રામ જોઈશું અને પછી સૂઈ જાય. હજી લીડરમાં જવાનું પરેંગ. ચાલો અત્યારે પાછા લીડર ઉપડ્યા છીએ, કંઈક થોડું ઘણું લઈને પાછા આવતા રહીશું ઘરે. બહાર જો કેવા વાદળા છે તમામ. કપકેક કેટલી ટેમ્પટિંગ છે ને, પણ મને લાગે એગ વાળી હશે જ, અંદર એગ હોય આમાં. સૂર્યમુખી જો લીડરમાંથી તો આવી ગયા. અને હું છે ને પાપડ લઈને આવી હતી, ખીચિયા પાપડ. તો હવે એને માઇક્રોવેવમાં શેકીને ખાવામાં આવશે. અત્યારે મને પાપડ શેકેલો કે તળેલો બહુ મજા આવે ખાવાની. તો અત્યારે મેં ચલો ક્યારનું આજ વહેલા જમી લીધું છે ને, તો થોડુંક એવી ઈચ્છા થઈ કે ખાઈ લઉં. પરેંગને પૂછ્યું એને તો નહીં ખાવો, હું તો ખાઈ લઈશ હવે. ચાલો અને પછી સૂવાનો ટાઈમ પણ થઈ ગયો છે. ખાઈ અને પછી સીધી ઉપર જતી રહીશ સૂવા માટે બેડરૂમમાં. એટલે ઉપર નહીં સાવ. બહારથી તૈયાર પાપડ લાવું છું ને, મરચી એટલી હોય ને ખાયા નહીં પેલા ઉધરસ આવવાનું શરૂ થઈ જાય. તો એ છે ને આ જીભના ચટાકા એવા છે ને કે પૂરા જ નથી થતા. એમ થાય કે આ ખાવું જ છે મને. ખાઈએ ને મોઢામાં નાખું ને પહેલાં જ ઉધરસ શરૂ થઈ જાય. અજમાને એવું ઘણું નાખેલું છે મસ્ત ટેસ્ટમાં સારા આવે છે. તળેલું તો ઓર મજા આવે, પણ તેલવાળું ઓછું ખાવું હોય તો શેકીને ખાઈ લેવાનું. ચાલો આજ જો સૂતા 11 વાગવા આવ્યા છે. મારા ઝેડ પ્લાન્ટમાં કાંઈક તો પ્રોબ્લેમ થઈ ગયો. બિચારા બધા પ્લાન્ટ ઓલા જે હોય ને એના લીવ્સ એ બધા એકદમ પેલા થઈ ગયા, ચપટા થઈ ગયા. એકદમ મસ્ત હેલ્ધી હતા ને ભરાવદાર. જો આજે મેં પાણી તો આપ્યું છે થોડું, હોપ કે થઈ જવા જોઈએ. અને આ દેવમ સ્કૂલમાંથી જે લઈને આવ્યો હતો ને એ સારો ગ્રો થાય જો. ચાલો હવે વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને યસ, કાલના વિડીયોમાં બધાને બહુ ગમ્યું હતું. જેમ અમે ગયા હતા પાર્કમાં, એમાં એ ખરેખર મજા આવી હતી, સારું હતું. જો તમે લંડનમાં રહેતા હોય તો વિઝિટ કરજો, મજા આવશે. આઉટિંગ થઈ જાય ડે આઉટ 1 ડેનું. ચાલો હવે કાલે મળીશું. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. દેવમભાઈ તો સૂઈ ગયા છે અને અમે પણ સૂઈ જઈએ.